કેમિકલવાળી દવા અને કેમિકલવાળું ખાતરના કારણે આખું પર્યાવરણ બગડ્યું, ધરતી બગડી ગઈ, ધરતી માતા ટોટલી આમ શું કહેવાય કે રીબાવા માંડી છે. તો આપણે જે જમીનની અંદર જે સૂક્ષ્મ જીવાણુઓ છે એને પણ મારી નાખ્યા. અળસિયા જે કુદરતી ખેતી હતી ત્યારે પુષ્કળ પ્રમાણમાં હતા, એ અત્યારે અળસિયા પણ જોવા મળતા નથી. ટપક સિંચાઈ પદ્ધતિ એ અત્યારે સરકાર આપણે 90% સબસિડીમાં આપે છે. તો એ 90% એટલે 100 રૂપિયાએ આપણે ફક્ત 10 રૂપિયા ખેડૂતનો ફાળો છે, 90% સરકાર સબસિડી આપે છે. તો આપણે જે પ્રાકૃતિક કૃષિમાં ડ્રીપ વાપરીએ તો જેથી કરીને પાણીની પણ બચત થાય, જમીન બગડતી અટકે ને પાક એને ફક્ત ભેજ મળવાના કારણે તંદુરસ્ત પાક રહે અને વીજળી પણ બચે. એવું નહીં કે આ બધું ક્યાં વેચીશું ને કોણ લે ને, એવું નથી. સુરત તમે કોઈ પણ વસ્તુ લઈને જાઓ બધી વેચાઈ જાય છે અને એ પણ ફક્ત તમારે 10થી વધીને અડધી કલાકને બધું આપણું સામાન વેચાઈ જાય છે. સામાન્ય ફ્લાવર આપણે વેપારીને આપીએ તો 20 કિલોના 400થી 500 રૂપિયા ગોળ. હવે ત્યાં 70 રૂપિયા કિલો વેચાય, 70થી 75 રૂપિયા. અત્યારે તો વધારે ભાવ છે, 75 રૂપિયા કિલો. હવે 20 કિલોના આપણે સીધો હિસાબ કરીએ તો 1400થી 1500 રૂપિયા મણ થાય. હવે 400 રૂપિયા ક્યાં અને 1500 રૂપિયા ક્યાં? હવે એને ટકાવારી કાઢો કેટલો ભાવ મળે છે. એ જ રીતે કોબી, ફ્લાવરની જેમ જ કોબીનો ભાવ જ ત્યાં સેમ જ છે. રીંગણ અહીં આપણે 400 રૂપિયા મણ વેચીએ તો ત્યાં અમે 80 રૂપિયા કિલો, 70 રૂપિયા કિલો, એના પણ 1500થી વધારે મળે છે. તો આ રીતે દરેક પાક ડબલ એટલે 3 ગણો વધારે ભાવ મળે છે. કારણ કે આપણી જે ક્વોલિટી જે છે ને જે એનો જે ટેસ્ટ જે છે એ જે જ્યારે પ્રાકૃતિકમાં દવા ખાતર વગરનું કોઈ પણ પાક કે કોઈ પણ ફળફળાદી કે કોઈ પણ ધાન્ય પાક એની મીઠાશ કંઈ અલગ જ હોય. એટલે જેવા અમે સુરત માર્કેટમાં વેચવા જઈએ ને તો ત્યાં પડાપડી થઈ જાય કે આપણે કયા ખેડૂતને પહેલાં આપીને કયા ખેડૂતને બાકી રાખીએ. જાંબુ છે, આ સફેદ જાંબુ હતું, આ લાલ જાંબુ છે, પછી પેલી બાજુ કેળ છે, આ ચીકુની આખી લાઈન છે, ચીકુની લાઈન છે. એટલે આ જે છે બાગાયતી પાકો, બાગાયતી પાકોની અંદર આપણે લીલી હળદર પણ છે, આ તુવેર પણ છે, પછી આ કંદ પણ છે, અલગ અલગ પ્રકારના પાકો છે. આ બધી આની અંદર 10 જાતની વેરાયટી છે આખી. આ છે આપણે સંતરાનો પ્લાન્ટ છે, હજુ ચાલુ નથી, હવે ચાલુ થવા જોઈએ. સંતરાનો પ્લાન્ટ છે. આ ચીકુ તમે જુઓ ને પુષ્કળ આવ્યા બધા નેચરલી છે, ટોટલી બેઠક સારી છે. પછી આ પાપડી પણ છે. એટલે આપણે જે ઘરમાં જે ખાવા જોઈએ બધું જ અહીંથી મળી રહે એ રીતનું આખું મારું આયોજન છે. નમસ્કાર. આજે હું મારો પ્રાકૃતિક કૃષિ વિશે પરિચય આપવા માગું છું. મારો ટૂંકમાં પરિચય આપું તો મારું નામ ધનસુખભાઈ ચૌધરી, ગામ ઘોડદા, તાલુકો માંડવી, જિલ્લો સુરત. પ્રાકૃતિક કૃષિ મેં 2019થી ચાલુ કરી છે. 2019 પહેલાં હું નવસારી કૃષિ યુનિવર્સિટી અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં સરકારી નોકરી પૂરી કરી ને 31 ઓગસ્ટ 2021ના રોજ વય નિવૃત્ત થઈ અને આ હું પ્રાકૃતિક કૃષિમાં જોડાયેલ છું. 1990થી 2013 સુધી હિસાબી અધિકારી વર્ગ 2 તરીકે જુનાગઢ કામ કર્યું. જુલાઈ 2013થી ઓગસ્ટ 2021 સુધી નવસારી કૃષિ યુનિવર્સિટીમાં હિસાબ નિયામક તરીકે વર્ગ 1 તરીકે ફરજ બજાવી ને 31 ઓગસ્ટ 2021ના રોજ હું વય નિવૃત્ત થયેલો છું. તો વય નિવૃત્ત થયા પછી સરકાર તો પેન્શન આપવાની જ છે. આપણે કોઈ પ્રવૃત્તિ ન કરીએ તો પણ પેન્શનની રકમમાંથી આપણે આપણું જે પેન્શનને લગતું જે જીવન જે છે, વય નિવૃત્તિ જીવન છે, એ આપણે પસાર તો કરી શકીએ. પરંતુ મેં એવું નક્કી કર્યું કે ખાલી આપણે પેન્શન તો પૈસા મળશે અને બજારમાંથી ખરીદીને ખાયા કરીશું ને આરામ કર્યા કરીશું, તો એ આપણી આ જિંદગી ન કહેવાય. આપણે નિવૃત્ત થયા પછી પણ
આપણે કોઈ ને કોઈ પ્રવૃત્તિ, એવું એમ નથી કહેતો કે તમે ખેતી કરો કે પછી કોઈ વ્યવસાય કરો કે જે કરો એ, પણ કોઈ પણ પ્રવૃત્તિ જે મનગમતી પ્રવૃત્તિ છે એમાં જોડાઈએ તો શું છે કે આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે, આપણે જે તે ફિલ્ડમાં કોકને આપણે મદદગાર પણ થઈ શકીએ, આપણી પાસે જે અનુભવનું ભાથું છે નોકરી દરમિયાનનું અનુભવ અલગ અલગ પ્રકારના થયેલા હોય તો એ અનુભવ જે છે એ પણ આપણે કોકને આપણે ઉપયોગી થઈ શકીએ. તો એટલા માટે મેં નક્કી કર્યું કે મારી જે બાપ દાદાની વારસાગત જે જમીન છે, વારસાગતથી મળેલ છે, તો એ જમીનમાં આપણે પ્રાકૃતિક કૃષિ કરીએ. પ્રાકૃતિક કૃષિ એટલા માટે જરૂરી બની કે જોઈએ કે અત્યારે જે વાતાવરણ જે ચાલી રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગ, કમોસમી વરસાદ, અતિશય ઠંડી, અતિશય ગરમી અને જે પર્યાવરણ આપણે કેમિકલના કારણે સદંતર આમ એમ કહ્યું તો નાશ પામ્યું છે. રાસાયણિક દવા, ખાતર અનહદ બેફામ, અનહદ એટલે કે બેફામ ઉપયોગ થવાના કારણે જમીન બધી બંજર થઈ ગઈ ને દવા ખાતરવાળું અનાજ લોકો પકવે અને બજારમાં આપે ને એ આપણે ખરીદીને લાવીએ અને ઘરે આપણે એનો ઉપયોગ કરીએ તો એ દવા ખાતરવાળું અનાજ આપણે ઘરમાં ઉપયોગ કરવાથી દરેક ઘરમાં બીમારી આવી ગયેલી છે. આપણે જોઈએ છે કે દરરોજ એક ઘરમાં કોક ને કોક બીમાર થયેલું હશે, અઠવાડિયાની અંદર હાર્ટ એટેકના પ્રોબ્લેમથી અવસાન થતા હશે, કેન્સરના દર્દીઓ. એટલે ટોટલી આખું પૃથ્વીનું વાતાવરણ કેમિકલવાળી દવા અને કેમિકલવાળું ખાતરના કારણે આખું પર્યાવરણ બગડ્યું, ધરતી બગડી ગઈ, ધરતી માતા ટોટલી આમ શું કહેવાય કે રીબાવા માંડી છે. તો આપણે જે જમીનની અંદર જે સૂક્ષ્મ જીવાણુઓ છે એને પણ મારી નાખ્યા. અળસિયા જે કુદરતી ખેતી હતી ત્યારે પુષ્કળ પ્રમાણમાં હતા, એ અત્યારે અળસિયા પણ જોવા મળતા નથી. તો આપણે અનાજના લોભમાં, પૈસાના લોભમાં આપણે આજે કેમિકલવાળી ખેતી કરવાના કારણે કેટલું બધું નુકસાન, પૃથ્વીને નુકસાન, વાતાવરણને નુકસાન, બધું જ નુકસાન કરી રહેલા છે. તો એમાંથી બહાર નીકળવું હોય તો આપણે સૌએ પ્રાકૃતિક કૃષિ કરીએ તો જ આ શક્ય છે. આ દવાખાનાના ખર્ચા, પછી જમીનમાં મોંઘા ખાતરો, મોંઘા બિયારણો, આ બધું ખેતરમાંથી જે આવક આવે છે એના કરતાં જ આવક વધી જાય છે. તો મેં નક્કી કર્યું કે ખેડૂતો જો આપણે આવક, ખેડૂતોને જે કંઈ પકવે છે એમાંથી આવક બચત કરવી હોય તો બહારથી એને કંઈ લાવવું ન પડે, બહારથી આપણે ખર્ચા બંધ કરવા પડે. તો આજે સરકારશ્રીના જે અથાગ પ્રયત્નો છે, માનનીય રાજ્યપાલ સાહેબ પણ આ બાબતમાં અવારનવાર સેમિનાર કરે છે, પ્રચાર પ્રસાર કરે છે. એમાં મેં પણ ભાગ લીધો. ખુદ આપણા જે ગવર્નર સાહેબનું 200 એકરમાં હરિયાણા કુરુક્ષેત્રમાં ફાર્મ આવેલું છે, ત્યાં પણ મેં વિઝિટ કરીને જોયું કે 200 એકર જેટલી વિશાળ પાયામાં જમીનમાં જ્યારે ખાતર કે દવા આવો કોઈ પ્રયોગ કર્યા વિના ખૂબ તંદુરસ્ત પાકો અને સારામાં સારું ઉત્પાદન લઈ શકે છે. તો આપણે પણ શા માટે આ પ્રાકૃતિક કૃષિ ન અપનાવીએ? એટલા માટે ત્યાં અલગ અલગ ફાર્મની વિઝિટ કરી. મહારાષ્ટ્ર રાજ્ય છે, રાજસ્થાન છે, ઉત્તર પ્રદેશ છે, દિલ્હી છે, સરકારી ફાર્મોની વિઝિટ કરી. આ બધું જોવાથી જાણવા મળ્યું કે આપણે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન કંઈ ઘટતું નથી ને પોષણવાળું ઉત્પાદન મળે છે. તો મેં આ વિચાર નક્કી કરીને 2019થી આ મારું પ્રાકૃતિક કૃષિમાં, ખેતીમાં મેં ઉત્પાદન મેળવવા માટે થોડા પ્રયત્નો ચાલુ કર્યા. તો મારે પાસે કુલ 5 એકર જેટલી જમીન છે. 5 એકરમાં 2 એકર જેટલા ફળાઉ ઝાડો છે. એની અંદર 10 પ્રકારની કેરીઓ એટલે કે હાઇબ્રિડ કલમો રોપેલી છે. 10 જાતની વેરાયટીઓ છે. પછી જામફળ છે, ચીકુ છે, નારિયેળી છે, પછી કમરક છે, અંજીર છે. એટલે એમ કહો ને તો 30થી 35 જાતના ફળાવ ઝાડો મારા 2 એકરની જમીનની અંદર મેં ઉછરેલા છે. એમાંથી લગભગ 50% જેટલા ઝાડવા જે છે એ ઉત્પાદન આપવાનું
ચાલુ કરી દીધું છે. એટલે મારે આ રીતે જે સરકારને મેં અરજી કરી કે મારે મોડલ ફાર્મ પણ જોઈએ છે. એટલે સરકારે મારી અરજી માન્ય રાખીને મને મોડલ ફાર્મ પણ આપ્યું, જંગલ મોડલ ફાર્મ બનાવવા માટેની મંજૂરી આપી. તો જે મેં 2 એકરમાં આંબાને બાગાયતી પાકો કર્યા છે, એની અંદર મેં મોડલ ફાર્મની અંદર શાકભાજીના પાકો, ધાન્ય પાકો, કઠોળ વર્ગના પાકો પણ વાવવાનું ચાલુ કર્યું. તો આપણે એમ જોઈએ છે કે જ્યારે એક જ પાક કરીએ તો એક પાકમાં ઘણી વખત શું છે કે પાક સક્સેસ ન જવાના કારણે અથવા ઉત્પાદન વાતાવરણ, હવામાન, વરસાદના અસરને કારણે આપણે પૂરતું ઉત્પાદન લઈ શકતા નથી. જ્યારે જંગલ મોડલ ફાર્મમાં મેં આંબાની આવક છે, ફળફળાદીની આવક છે, તે ઉપરાંત શાકભાજી, ધાન્ય પાકો, કઠોળ પાકો, આ બધા મિશ્ર પાકો વાવવાનું ચાલુ કર્યું. તો શું છે કે એક પાક નિષ્ફળ જાય તો આપણે બીજા પાકમાંથી આપણે આવક મળી રહી છે. હવે જે મારું આજે કરુણાસાગર પ્રાકૃતિક ફાર્મના નામનું મેં ફાર્મ હાઉસ તૈયાર કર્યું છે. એમાં 5 એકર જેટલી જમીન આવેલી છે. 2 એકરમાં બાગાયતી પાકો છે, 3 એકરમાં આપણે ધાન્ય પાકો, શાકભાજી પાકો, કઠોળ વર્ગના પાકો હું વાવું છું. એમાં મુખ્ય પાકો જોઈએ તો ડાંગર, તુવેર, ચણા, અડદ, ચોળી, મગ, ઘઉં, જુવાર, શેરડી, આ પાકો હું લઉં છું. શાકભાજીના પાકોમાં જોઈએ તો રીંગણ, હળદર, ભીંડા, મરચાં, કોબી, ફ્લાવર, ટામેટાં, દૂધી, કારેલા, તુરિયા, ગલકા, કાકડી, પરવળ, ટીંડોળાના પાકો લઉં છું. ફળફળાદીના પાકોમાં આંબાની કુલ 10 જાતો, જમરૂ, કેળા, પપૈયા, ચીકુ, દાડમ, લીંબુ, કમરક, અંજીર ને આ બધા 20 થી 25 જાતના ફળફળાદી પ્લાન્ટ મેં વાવી દીધા છે. ને ટૂંક સમયમાં હવે આપણે ફળ આપવાના ચાલુ થઈ જશે. તો આજે મારી પ્રાકૃતિક કૃષિ એટલે કે આપણે કુદરતી આધારિત, કે આપણે બહારથી કશું જ ખરીદી નથી કરવાની. ખેતરની અંદર જે કંઈ મટીરિયલ છે, જે ખેતીને જે સૂક્ષ્મ જીવો છે જમીનની અંદર, એને જે ખોરાક જે છે એ આપણે ખેતરની અંદર જ બનાવીને આપણે એને પોષણ આપવાનું છે. એટલે પ્રાકૃતિક કૃષિની અંદર આપણે એક દેશી ગાય હોવી જરૂરી છે. દેશી ગાય આપણે પાળી શકીએ તેમ ન હોય તો એનું દેશી ગાયનું છાણ, ગોબર, પછી એનું ગૌમૂત્ર, એને જીવામૃત બનાવવાનું. જીવામૃત કઈ રીતે બનાવવાની આપણે પછી ડેમો તરીકે જોઈ લઈશું. પછી ઘન જીવામૃત બનાવવાનું. આ જે 5 આયામો છે પ્રાકૃતિક કૃષિના, એ 5 આયામો આપણે પરિપૂર્ણ કરીએ તો પ્રાકૃતિક કૃષિમાં આપણે બહારથી કંઈ લાવવાની જરૂર પડતી નથી. જે જમીનને જે સૂક્ષ્મ જીવાણુઓને જે પોષણ, જે આપણો જે પાક વાવીએ છીએ એને જે પોષણ પૂરું પાડનાર સૂક્ષ્મ જીવાણુઓ છે, તો જીવાણુઓને જે ખોરાક જે જોઈએ છે એ આપણે જીવામૃત છે, ઘન જીવામૃત છે, એમાંથી આપણે એની પૂર્તિ કરી શકીએ છીએ. એટલા માટે કે આ જે વસ્તુઓ જે બનાવીએ છીએ એને આપણે બહારથી કોઈ ખર્ચ કરવાની જરૂર પડતી નથી. હવે જીવામૃત કઈ રીતે બનાવવું, તો જીવામૃત માટે આપણે 10 કિલો ગોબર, દેશી ગાયનું ગોબર, એમાં આપણે જે ઓસ્ટ્રેલિયન ને અંગ્રેજી ગાયો આવે છે કે ભેંસ, એનું આપણે એ કામ આવશે નહીં. એટલા માટે 10 કિલો દેશી ગાયનું ગોબર, 10 કિલો એનો ગૌમૂત્ર, 1 કિલો ગોળ, 1 કિલો બેસન અને આપણે 1 ખૂબ જેટલી ઝાડ નીચેની માટી. હવે આ જે વસ્તુ વપરાવાની છે એમાં કોઈ ખર્ચ નથી. હવે દેશી ગોળ છે એ આપણે જાતે જ બનાવી શકીએ. આપણી પાસે શેરડી હોય તો એને પીલીને આપણે રસ નાખીએ તો પણ ચાલે. ગોળ જ નાખવાનો એવું જરૂરી નથી. એનો શેરડીનો જે રસ નીકળે એ રસ પણ આપણે નાખીએ, કારણ કે એને જે સૂક્ષ્મ જીવાણુને જે ખોરાક એ આપણે ગોળમાંથી મળી રહે. હવે જે બેસનની વાત કરીએ, 1 કિલો બેસનની જરૂર પડે તો 1 કિલો બેસન એટલે એવું જ જરૂર નથી કે બજારમાંથી લાવીએ. એ આપણે ઘરે જે ઘંટીઓ હોય એમાં આપણે કોઈ પણ દાળ, ચણાની દાળ છે, પછી અડદની દાળ છે, મગની દાળ છે, એને આપણે દળીને 1 કિલો આપણે લોટ એમાં આપણે વાપરવાનો રહે. એટલે કહેવાનો મતલબ મારો એ છે કે જે આપણે ખાતરની પૂર્તિ કરવાની છે એ આપણે આપણા ફાર્મ પર જ બનાવીએ, આપણા ખેતરે જ બનાવીએ ને એના માટે કોઈ ખર્ચ થતો નથી. અત્યારે જે આપણે ખર્ચ કરેલા છે એ હવે તમે જો તો યુરિયાની બેગ લઈએ તો 500 થી 600 રૂપિયાની યુરિયાની બેગ આવે. ડીએપી લઈએ તો ઓછા 2000 રૂપિયાની ડીએપી આવે. સલ્ફેટ આવે તો 2500 રૂપિયાની આજુબાજુ આવે. એટલે ભાવ બધા અલગ અલગ દર વર્ષે વધતા જ જાય છે. એટલે જે કંઈ આપણે ખેડૂતો મહેનત કરે છે, પુષ્કળ મહેનત કરે છે. આપણે એમ જોઈએ ખેતી કરતા એની પાસે જાય તો ખ્યાલ આવે કે પુષ્કળ રાત દિવસ તન તોડ મહેનત કરે છે ને બધું બહારથી વેચાતું લઈ આવે ને જ્યારે
પાકે ત્યારે જે કંઈ એના જે વેચાણ કરે તો વેપારીઓ એને પૂરતો ભાવ આપતા નથી કે ભાઈ તારું અનાજ પલેળેલું છે, તારું અનાજ અડધું કાચું છે, આ તારું અનાજ બરાબર સફાઈ નથી કરેલી, આવા બહાના કાઢીને પૂરતા ભાવ આપતા નથી. એટલે ઓછા ભાવે મજબૂરીથી વેચી દે એટલે શું કરે, એણે જે ખર્ચો કર્યો છે એટલા પણ પૈસા મળતા નથી. એટલે મારે આમાંથી ખેડૂતોને બહાર કાઢવું હોય તો આપણે પ્રાકૃતિક કૃષિ એક ખેડૂતો માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ શું કહેવાય આપણે ઉપાય છે ને એ જ ઉપાય આપણે ચાલીશું તો જ આપણો ભારત દેશ દરેક ગામડાનો ખેડૂત આગળ આવી શકશે. અને કારણ કે જે આપણે ખેડૂત પૈસા ઊભા કરે છે પાકવીને એ પૈસા પાછા વેપારીને આપી દે છે. એટલે વેપારી પાસેથી આપણે કંઈ કે બહારથી કંઈ જ ન લાવીએ તો એ પૈસા જે કંઈ પાકે ઘરે જ બચવાના છે. અને એ પૈસા બચશે તો છોકરાના શિક્ષણ પાછળ, આરોગ્ય પાછળ, સામાજિક પ્રસંગો પાછળ એ વાપરી શકે. તો મારે હવે ફાર્મ જે છે કરુણાસાગર પ્રાકૃતિક ફાર્મ, એમાં જે મેં સુવિધાઓ ઊભી કરી છે એની આપણે ચર્ચા કરીએ. એટલે આજે આખું 5 એકરનું ફાર્મ છે, એમાં મેં ફાર્મ હાઉસ બનાવ્યું છે. એની અંદર જે ચોમાસાનું વરસાદનું પાણી એમને આપણે જવા દઈએ છીએ ને નદીમાં ને સમુદ્રમાં જતું રહે, તો ફાર્મનું જે પાણી છે એ મેં આખી પનાર ગોઠવીને પાઇપલાઇન કરીને સીધું કૂવામાં જ જાય, કૂવામાં સ્ટોર થાય. એટલે કૂવાની અંદર જાય ને એ જ પાણી પાછું આપણી પમ્પિંગ કરીને ડ્રીપ મારફત આપણે પાકોને આપીએ તો શું થાય કે ફાયદો એમાં થાય કે જે વરસાદનું પાણી છે એક ક્ષાર રહિત, એકદમ મિનરલ, એ આપણા તંદુરસ્ત જે ખેતીના પાકોમાં એ જ પાણી આપીએ તો છોડ પણ બહુ તંદુરસ્ત રહે, જમીન પણ તંદુરસ્ત રહે ને આ એક દરેક ખેડૂતે અપનાવે એનાથી ખૂબ મોટો ફાયદો છે. કારણ કે એક તો પાણીની બચત થશે, જમીનના જે સ્તર જે છે, જમીનનું જે પાણીનું લેવલ છે એ પણ ઉપર આવશે. અને આપણે જે એક કહેવત છે કે જેટલા પૈસા બેંકમાં ભરીએ એટલા જ બેંકવાળો ઉપાડવા દે, તો એ જ પ્રમાણે આપણે કૂવામાં જે પાણી ભેગું કરીશું તો એ જ પાણી ફરી પાછું આપણે કામ લાગવાનું છે. જો આપણે જમીનના સ્તર ઉપર ન લાવીએ ને દિવસે દિવસે પાણીનું સ્તર નીચું જતું રહેશે ને પછી આવી જાય છે દરિયાનું પાણી અંદર, તો એ ખારાશવાળું પાણી આપણે વાપરવાથી જમીન પણ બગડે. એટલા માટે દરેક ખેડૂત આપણે જે પોતપોતાના ફાર્મ કે ખેતરની આજુબાજુનું જે કંઈ એની બોર હોય, કૂવા હોય તો એમાં એ પાણી, વરસાદનું પાણી અંદર સ્ટોર કરે તો જેથી કરીને આપણે પર્યાવરણને ફાયદો થાય, જમીનનું સ્તર ઉપર આવે અને એ જ પાણી આપણે ફરી ઉપયોગમાં લઈ શકીએ. પછી જે પાણી અત્યારે મોટા ભાગના ખેડૂતો શું કરે છે કે શેરડી બનાવે કે શાકભાજી બનાવે કે રીંગણા ટામેટા બધું બનાવે તો છૂટું પાણી છોડી દે છે. તો છૂટું પાણી ખરેખર જે કંઈ વાવણી કરીએ એને વધારે પાણીની જરૂર નથી, એને ફક્ત ભેજની જરૂર છે. તો એ ભેજ આપણે જાળવતા નથી, આખું ક્યારું ભરી દઈએ એટલે શું થાય કે વધારે પડતું પાણી ખેતરમાં જવાના કારણે છોડની જે તંદુરસ્તી છે એ સારી રહેતી નથી, જમીન બગડી જાય છે. બીજા નંબરમાં નિંદામણ ખૂબ ઉગી નીકળે છે, કારણ કે છોડ સિવાય બાકીની જમીનમાં પણ પાણી જવાના કારણે નિંદામણનો પ્રશ્ન રહે છે. જેથી કરીને આપણે એને સૂક્ષ્મ ટપક સિંચાઈ પદ્ધતિ એ અત્યારે સરકાર આપણે 90% સબસિડીમાં આપે છે. તો એ 90% એટલે 100 રૂપિયાએ આપણે ફક્ત 10 રૂપિયા ખેડૂતનો ફાળો છે, 90% સરકાર સબસિડી આપે છે. તો આપણે જે પ્રાકૃતિક કૃષિમાં ડ્રીપ વાપરીએ તો જેથી કરીને પાણીની પણ બચત થાય, જમીન બગડતી અટકે ને પાક એને ફક્ત ભેજ મળવાના કારણે તંદુરસ્ત પાક રહે અને વીજળી પણ બચે. તો આજે GGRC મારફત આજે ડ્રીપની સગવડ હાલમાં ઉપલબ્ધ છે. તો એ સૌ ખેડૂતો GGRC મારફત એમાં અરજી કરીને પોતાના ખેતરમાં ડ્રીપ વસાવે. એમાં કંઈ બહુ મોટી રકમ નથી, 1 એકરમાં માંડ 15,000નો ખર્ચ આવે છે. તો એ બહુ નહિવત ખર્ચ છે, કારણ કે છૂટું પાણી વાપરવાથી લાઇટ બિલનો ખર્ચો વધે, જમીન બગડે, પછી કૂવાનું પાણી વપરાઈ જાય, કૂવા કે પછી જે કોઈ બોર હોય તો એનું વપરાય. તો ઓવરઓલ ગણીએ તો એ આપણી ડ્રીપ વાપરવાથી ખેતરમાં ઓવરઓલ આપણી બચત રહેવા પામે છે ને લાંબા ગાળે આપણે જમીન બગડતી અટકે છે. તો મારી ખેડૂતોને વિનંતી છે કે આપણે છૂટું પાણી ન આપતા ફક્ત ડ્રીપ ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવાથી ખૂબ ફાયદો થાય છે. મેં તો ફાયદો મેળવેલ છે એટલે મારા અનુભવની આ વાત કરેલો છું. ત્યાર પાછળ મારા ફાર્મ પર જે કંઈ ફળફળાદી પાકે, ધાન્ય વર્ગના પાકો પાકે, શાકભાજીના પાકો પાકે,
તો એના માટે મેં ગ્રેડિંગ શોર્ટિંગ પેકિંગ યુનિટ જે બાગાયત ખાતા હસ્તકની યોજના છે એમાં 4 લાખનો એસ્ટિમેટેડ કોસ્ટ હોય છે. એમાં 2,50,000 સબસિડી સરકાર આપે છે ને 2 લાખ આપણું રોકાણ કરવાનું હોય છે. તો એ મેં ગ્રેડિંગ શોર્ટિંગ યુનિટની અરજી કરીને એ પણ મેં મંજૂર કરાવી ને આખું એસ્ટાબ્લિશ કર્યું છે. એનાથી ફાયદો એ થાય છે કે એમાં આપણે શાકભાજી તોડવા માટેના કેરેટની સગવડ આવે છે. શાકભાજીને ઠંડી રાખવા માટે સાંજે તોડીને સવારે લઈ જઈએ તો વાસી ન પડે એટલા માટે તાજી રાખવા માટે ડીપ ફ્રીઝર પણ અંદર ઇન્સ્ટ્રુમેન્ટ છે. પછી બીજા નંબરમાં વજન કાંટો છે. પછી આપણે પલ્વીલાઇઝર છે કે જે આપણે હળદર પાકો પકવીએ, હળદરના છે, કઠોળ વગના છે કોઈ પણ, તો એને દળવા માટે એ આપણે પલ્વીલાઇઝર પણ ઇન્સ્ટ્રુમેન્ટ મંજૂર થયેલું છે. ત્યારબાદ જે હળદરને સ્લાઇસ કરવા, ચીરી પાડવા માટે, તો એ મશીન પણ સરકારશ્રીએ આપેલ છે. તો આ ગ્રેડિંગ શોર્ટિંગ પેકિંગ કરવાથી આપણે શું કરીએ છીએ અત્યાર સુધીમાં કે જે કંઈ પાક હોય સીધું માર્કેટમાં આપવા જઈએ એટલે માર્કેટમાં એની ક્વોલિટી નહીં રહે, કારણ કે એને ગ્રેડિંગ શોર્ટિંગ પેકિંગ વ્યવસ્થિત કરીએ ને તો એના ભાવ સારા મળે. હવે સામાન્ય રીતે જોઈએ તો આપણે માર્કેટમાં બીજી કોઈ આઈટમ ખરીદવા જાય ને તો એ બધા પેકેટમાં હશે. પેકેટ એ હળદર તો કે 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામનું પેકેટ તમને જોવા મળે. એ જ રીતે દાળ લેવી છે, તુવેર દાળ, ચણા દાળ, અડદ દાળ, મગ દાળ, એ બધા તમને પેકિંગમાં જોવા મળશે. તો પેકિંગને કરવાથી એનું મૂલ્ય વધે છે. તો આપણે ખેતરમાં જે કંઈ પાક વાવ્યા છે એ પણ જો આપણે એને ગ્રેડિંગ શોર્ટિંગ પેકિંગ વ્યવસ્થિત કરી અને માર્કેટમાં પાઉચના રૂપમાં પેકિંગ કરીને મૂકીએ તો એના ભાવ ખૂબ સારા મળે છે. ગયા વખતની વાત કરું તો મેં હળદર મારા જે પ્લોટમાં મેં વાવી હતી એ પ્લોટની અંદર જે હળદર નીકળી એનું આખું પ્રોસેસ મેં મારા ફાર્મ પર જ કર્યું. એમાં શરૂઆતમાં એને આપણે પહેલાં જમીનમાંથી બહાર કઢાવીને પછી એને આપણે સ્લાઇસ કરીને બોઇલ કરી, એટલે આપણે એને બાફવાનું કહીએ છીએ. એ ફાર્મ પર જ આપણે બાફીને પછી તડકે એને સૂકવીને પછી આપણે જે પલ્વીલાઇઝર છે ઘંટી, એની અંદર એનો પાવડર બનાવીને પછી એને આપણે 500 ગ્રામનું પેકેટ છે, 1 કિલોનું પેકેટ છે, એ કોથળીઓ લાવીને સીલિંગ કરીને એની પર લેબલ મારીને આપણે આખું એને માર્કેટમાં મૂક્યું. તો મારે જે ગયા વખતે જે હળદર થયેલી લગભગ 60 થી 70 મણ જેટલી હળદર થયેલી એ બધી જ મેં અહીંયા મારા ફાર્મ પર જ 90% જેટલો માલ મારા ફાર્મ પરથી જ વેચાઈ ગયો. ફક્ત 10% જેટલો એના જે પેકેટ હતા એ જે આપણે પ્રાકૃતિક કૃષિ બજાર છે માંડવી અને સુરત, ત્યાં મેં વેચ્યા. એટલે આજની તારીખે મારે કોઈ બેલેન્સમાં રહેલું નથી. તો એ જ રીતે મેં મરચાં પકવેલા, તો મરચાંને બી પાવડર બનાવીને આખું પેકિંગ કરીને આખું એને વેચાણ કર્યું તો એના ભાવ મને બહુ સારા મળ્યા હતા. એ જ રીતે આપણે કેરીની વાત કરીએ તો કેરી આજે ગ્રેડિંગ પેકિંગ યુનિટ છે. તો એની અંદર પણ અમે જે બધી કેરીઓને તોડાવી મોટી એને ગ્રેડિંગ કર્યા, એને વોશ કર્યા, ડ્રાય કર્યા ને વ્યવસ્થિત 10 કિલોના બોક્સ લઈ આવ્યા. બોક્સની અંદર પેકિંગ કરી એમાં આપણું ફાર્મનું નામ, મારા મોબાઈલ નંબર સાથે આખો 10 કિલોનો બોક્સ બનાવીને માર્કેટમાં આપ્યા. તો મને ગયા વખતે સોનપરી કે જે સૌથી હાઈએસ્ટ ઊંચામાં ઊંચા ભાવે વેચાય છે એ 3500 રૂપિયા મણ, 20 કિલોના 3500 રૂપિયા ભાવ મળ્યો હતો. એ જ રીતે કેસર કેરી 2800 3,000 રૂપિયા ભાવ મળ્યો હતો. એ જ રીતે આમ્રપાલી છે એ પણ 2800 3,000 રૂપિયા ભાવ મળ્યો હતો. પછી રાજાપુરી છે કે જે આમ બહુ સસ્તામાં અથાણામાં વપરાતી હોય પણ એનો પણ મને 2500 રૂપિયા સુધી વધુ 2500 રૂપિયા સુધી એનો ભાવ મળ્યો હતો. તો આ રીતે આપણે વ્યવસ્થિત કોઈ પણ પાક, શાકભાજીનો હોય કે કઠોળ વર્ગનો હોય કે પછી ફળફળાદીનો પાક હોય, એને આપણે વ્યવસ્થિત ગ્રેડિંગ પેકિંગ શોર્ટિંગ કરીને એક સરખી ક્વોલિટી બનાવીને માર્કેટમાં આપીએ તો ખૂબ સારા ભાવ મળે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ને બીજા નંબરમાં શું થાય કે જ્યારે આપણે લેબલિંગ કરીએ તો જે ખરીદનાર છે ને વિશ્વાસ વધે છે કે અહીંયા એનું સરનામું આપ્યું છે, મોબાઈલ નંબર લખેલો છે, એટલે કંઈ બી ફરિયાદ હોય આપણે કહી શકશે. તો શું છે કે એમાંથી આપણે ઘણા ફાયદા થાય. આપણે જે કઈક જગ્યાએ ભૂલો કરીએ છીએ એ બીજી વખત રિપીટ ન થાય. ને બીજા નંબરમાં ખરીદનારને વિશ્વાસ વધે કે આટલું લખેલું છે એટલે આની પાસેથી લેવામાં કંઈ વાંધો નથી. ત્યાર પછી આપણે મારા ફાર્મ પર બીજી એક વર્મી કમ્પોસ્ટ યુનિટ બનાવ્યું છે. વર્મી કમ્પોસ્ટ યુનિટ એટલા માટે જરૂર પડ્યું કે મારે સાથે નર્સરી પણ છે. બાગાયત ખાતાની નર્સરી મને રોપા ઉછેર માટે નર્સરીની સહાયથી મેં બનાવી છે. એમાં 90% જેટલી સબસિડી મળી છે. 3 લાખનો પ્રોજેક્ટ હતો. એમાં 2,70,000 સરકારશ્રીએ સબસિડી આપી, 30,000 મેં ઉમેર્યા. તો નર્સરી એટલા માટે જરૂરી બની
કારણ કે અમારા જે આ આદિવાસી વિસ્તારમાં ખેડૂતોને અત્યારે જે રીંગણની શાકભાજી માટે રીંગણના ધોરું છે, પછી રીંગણ મરચીના ધોરું છે, પછી ટમેટાના ધોરું છે, ગલગોટાના ધોરું છે, આ જે અલગ અલગ પ્રકારના જે ધોરું છે, કોબી છે, ફ્લાવર છે, એ બધા ધોરું લેવા માટે બારડોલી સુધી જવું પડતું. એટલે મેં નક્કી કર્યું કે ચાલો આપણે આપણા ગામના ખેડૂતોને સ્થાનિક લેવલે આ મળી રહે તો આપણે એ પણ સાહસ કરીને લોકોને ઓછા ભાવે આપીએ. તો ગઈ વખતે મેં 70થી 80 હજાર જેટલા રોપા તૈયાર કર્યા હતા. એમાં રીંગણના 5થી 6 જાત, ટામેટીની 5થી 6 જાત, પછી મરચીની બી 4થી 5 જાત, પછી ગલગોટા છે, પછી ટીંડોળાના રોપા છે, પછી જમરૂખના રોપા છે. આ બધા મેં માર્કેટિંગ કર્યું હતું. લીલી ચાના 2 પ્લાન્ટ મેં તૈયાર કર્યા હતા. તો એ જે લીલી ચા ને આ જે છે રોપા, એ આમ ગણો તો સામાન્ય આમ કોઈ કિંમત જ ન હોય. આપણા જે ગામડા લેવલે જોઈએ તો એની કોઈ કિંમત, પણ જ્યારે એને લીલી ચાનો છોડવા ઉખેડીને આપણે મલ્ટીપ્લાય એટલે કે એક છોડવાને આપણે કોથળીમાં માટી કરીને માટીમાં ભરીને માર્કેટ સુરતમાં લઈ જઈએ તો 50 રૂપિયાના આવતા હતા. તો જ્યારે માર્કેટિંગમાં વેચવા જાય ને તો તમે ખાલી 50 છોડવા લઈ જાઓ ને તો એ 2500 રૂપિયા ઊભા થઈ જાય. એટલે આ જે ઘરે આપણા માટે એની કોઈ કિંમત નહીં, પણ જ્યારે માર્કેટમાં લઈ જાય તો એની ખૂબ કિંમત વધી જાય છે. તો આ મેં ગઈ વખતે 70થી 80 હજાર જેટલા આપણે રોપા બનાવ્યા હતા અને બધા જ રોપા વેચાઈ ગયા. ચાલુ વર્ષે શું થયું કે ચાલુ વર્ષે પણ આપણે નર્સરીમાં રોપા બનાવ્યા હતા, પણ વરસાદની જે સિઝન છે એ ખૂબ લાંબો સમય સુધી ચાલી, જેને કારણે એ રોપા જે મેં નવરાત્રિની આજુબાજુમાં બહાર ખેડૂતોને મળે એ રીતે મેં ગણતરી કરીને કર્યા હતા, પણ નવરાત્રિ વખતે બી વરસાદ ચાલુ જ રહ્યો એટલે રોપા ખૂબ મોટા વધી ગયા અને એ આપણે આ વખતે સક્સેસ નથી થયા. ત્યાર પછી બાયો ઇનપુટ યુનિટ આપણે ખેતીવાડી ખાતાએ મંજૂર કરશે. બાયો ઇનપુટ યુનિટ એટલે કે ગાયના ગોબરમાંથી આપણે જીવામૃત બનાવવાનું અને ગાયના ગોબરમાંથી આપણે ઘન જીવામૃત બનાવવાનું. એ પણ 1 લાખનો પ્રોજેક્ટ મને આપ્યો છે આત્મા કચેરી બારડોલી દ્વારા 1 લાખનો પ્રોજેક્ટ આપ્યો છે. એનું 90% કામ પૂરું થઈ ગયેલું છે. અત્યારે આપણે જીવામૃત 200 લીટરના 2 બેરલ બનીને તૈયાર છે. જે કોઈ ખેડૂતો આવે એને અત્યારે અહીંથી જ આપણે મળી રહેશે, બહાર દૂર જવું પડશે નહીં. તો આ બાયો ઇનપુટ યુનિટ પણ બનાવી છે. હવે આ જે પાકો પાકે છે એનું અમે આખું જાતે જ વેચાણ કરીએ છીએ. એટલે આમાં કોઈ વેપારી અંદર આવતો નથી. જાતે જ વેચાણ કરવાથી ફાયદો શું થાય છે કે હવે અહીંથી મારે જોઈએ તો સુરત 40થી 50 કિલોમીટર કે 60 કિલોમીટરનો અંદાજ આપણે કરીએ તો અહીંયા જે કંઈ અઠવાડિયે અમે ત્યાં બુધ અને રવિવારનું 2 દિવસનું હોય છે વેસુ માર્કેટમાં, ત્યાં ગવર્નર સાહેબે આપણે આખું પ્રાકૃતિક કૃષિ બજાર ખોલી આપ્યું છે. એટલે ત્યાં અમને સ્ટોલ પાડાવ્યા છે. એટલે આપણા બેનર હેઠળ ત્યાં એના મારા ફાર્મની અંદર કેરીના સમયે કેરી, પછી ફળફળાદી થતી હોય તો એ, શાકભાજી, ધાન્ય પાકો, આવું ઓછામાં ઓછી 12થી 15 જાતની આઈટમો લઈને ત્યાં હું વેચવા જાઉં છું. મારી ગાડીમાં બધું લઈ જાઉં, ત્યાં હું જાતે જ વેચું. હવે સામાન્ય રીતે વાત કરું તો મેં જે ગાડી લઈને જવાનો જે ડીઝલ ખર્ચ છે હું કઈ રીતે કાઢું છું એ સમજાવું. મેં એક આખો પાર્ટ છે એ આપણે ફુદીનાનો બનાવ્યો છે, એક પાર્ટ આખો લીલી ચાનો બનાવ્યો છે, ને એક જે આપણે ફાર્મની જે શેડો હોય ને ત્યાં ઉભાર, તે ઉભાર ઉપર મેં આપણે અળવીના પાતરા જે કહીએ છીએ એ પાતરા રોપી દીધા છે. તો આ જે 3 વસ્તુ જે છે એ ફુદીનો, લીલી ચા અને અળવીના પાન, એ પાન 25 પણી જેટલી એના પાતરાના પણી બનાવું, ફુદીનાની 20થી 25 પણી બનાવું, લીલી ચાની 20થી 25 બનાવું. તો આજે 3 આઈટમ થઈને મારે 2500 રૂપિયા ઊભા થઈ જાય. તો મારે તો ખાલી 500 રૂપિયાનું ડીઝલ પડે તો પણ પૈસા એમાંથી વધે છે. એટલે મારે એમ ગણો તો એ ફ્રીમાં જ બધું થઈ જાય છે. એટલે આપણે એમ કહીએ કે હવે સુરત કોણ વેચવા જાય ને ડીઝલનો ખર્ચો ક્યાંથી કાઢવો. તો આ ખેડૂતોને મારે એ વિનંતી છે કે આવું તમે સાઈડ ઉપર બીજું નાનું વાવી દો ને તો એમાંથી પણ આવક આપને મળે છે. એવું નહીં કે આ બધું ક્યાં વેચીશું ને કોણ લે ને, એવું નથી. સુરત તમે કોઈ પણ વસ્તુ લઈને જાઓ બધી વેચાઈ જાય છે. અને એ પણ ફક્ત તમારે 10થી વધીને અડધી કલાકને બધું આપણું સામાન વેચાઈ જાય છે. તો આ એક બહુ સારી વસ્તુ કહેવાય.
માર્કેટિંગમાં જે ભાવ શું મળે છે એ તમને વાત કરું તો ફ્લાવર સામાન્ય ફ્લાવર આપણે વેપારીને આપીએ તો 20 કિલોના 400થી 500 રૂપિયા બહુ. હવે ત્યાં 70 રૂપિયા કિલો વેચાય, 70 થી 75 રૂપિયા. અત્યારે તો વધારે ભાવ છે, 75 રૂપિયા કિલો. હવે 20 કિલોના આપણે સીધો હિસાબ કરીએ તો 1400 થી 1500 રૂપિયા મણ થાય. હવે 400 રૂપિયા ક્યાં અને 1500 રૂપિયા ક્યાં? હવે એને ટકાવારી કાઢો કેટલો ભાવ મળે છે. એ જ રીતે કોબી, ફ્લાવરની જેમ જ કોબીનો ભાવ જ ત્યાં સેમ જ છે. રીંગણ અહીં આપણે 400 રૂપિયા મણ વેચીએ તો ત્યાં અમે 80 રૂપિયા કિલો, 70 રૂપિયા કિલો, એના પણ 1500થી વધારે મળે છે. તો આ રીતે દરેક પાક ડબલ એટલે 3 ગણો વધારે ભાવ મળે છે. કારણ કે આપણી જે ક્વોલિટી જે છે ને જે એનો જે ટેસ્ટ જે છે એ જે જ્યારે પ્રાકૃતિકમાં દવા ખાતર વગરનું કોઈ પણ પાક કે કોઈ પણ ફળફળાદી કે કોઈ પણ ધાન્ય પાક એની મીઠાશ કંઈ અલગ જ હોય. એટલે જેવા અમે સુરત માર્કેટમાં વેચવા જઈએ ને તો ત્યાં પડાપડી થઈ જાય કે આપણે કયા ખેડૂતને પહેલાં આપીએ અને કયા ખેડૂતને બાકી રાખીએ. એ રીતે ત્યાં પડાપડી થાય છે. એટલે વેચાણ માટે ખેડૂતોને કોઈ તકલીફ નથી. હવે આજે વેચાણ વ્યવસ્થાની વાત કરી દીધી, ફાર્મ પર શું શું સુવિધા છે એની વાત કરી દીધી. મેં છેલ્લા 3 વર્ષમાં શું શું પાકો પકાવ્યા છે એ પણ મેં વાત કરી. તો હવે આજે પ્રાકૃતિક કૃષિના કારણે ખૂબ અઢળક ફાયદાઓ છે. હવે ખેડૂતોનો જે મેઇન પ્રશ્ન છે કે ભાઈ આપણે આટલા વર્ષોથી ખેતી કરીએ છીએ પણ આવક એમાં રહેતી નથી. તો મોટાભાગની જે આવક જે છે ને ખેડૂત જે કંઈ પકવે તો એ બધી આપણે વેપારી પાસે જ જાય છે. એટલે મહેનત આપણે કરીએ ને નફો કમાય છે વેપારી. તો વેપારીને અંદર આપણે ન લાવીએ તો આપણે માર્કેટિંગ જાતે કરવું પડે. એટલે ખેડૂતોને મારે વિનંતી છે કે તમે પ્રાકૃતિક કૃષિથી જ ખેતી કરો અને જે કંઈ પાકે એ આપણે ઘરે ખવડાવીએ, વધે તો આપણે બહારના ખેડૂતોને પણ ખવડાવીએ, બહાર મોટા માર્કેટમાં જઈએ ને એના જે પૈસા આવે છે એ તમારે જે કેમિકલવાળી ખેતી છે એનાથી 3 ગણા વધારે છે. આમાં કોઈ ખર્ચ બહારથી કંઈ આપણે લાવવાનો રહેતો નથી. એટલે ખર્ચ તો તમારી ચોકડી જ લાગી જાય છે. સિવાય કે આપણે જે બહારથી કંઈ મજૂર લીધા હોય, ઘરે માણસો ઓછા હોય તો આપણે 2-4 મજૂર બહારથી લઈએ એ ખર્ચ આવે. પણ એ ખર્ચ બી આપણે સાઈડ ત્યાંના મેં વાત કરી એમ નાના નાના પાકો કરીને એમાંથી ઊભા કરી શકાય છે. તો મારે ખેડૂતોને એ વિનંતી છે કે પ્રાકૃતિક કૃષિ એ આપણું સૃષ્ટિનું ભવિષ્ય છે, માણસનું પણ એ જ ભવિષ્ય છે. જો આ નહીં અપનાવીએ તો ખૂબ મોટું પર્યાવરણને નુકસાન થવાનું છે ને માણસ પર તો એવી ગંભીર અસરો થવા જ માંડી છે. તો વહેલા તકે આપણે જાગ્રતાથી સૌ પ્રાકૃતિક કૃષિ કરે અને બીજાને પણ પ્રાકૃતિક કૃષિ કરવા માટે પ્રેરણા આપે એવી મારી હાર્દિક શુભેચ્છાઓ સાથે મારું આ વક્તવ્ય પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત. પ્લાન છે આ જે છે આર્યા એ લાલ કેળા, કાજુ કેળા એમ કહે ને, આ લાલ કલરમાં, આ લાલ કલરના કેળા છે. આખી લાઈન છે, આખી લાઈન લાલ કલરના છે. આ પ્લાન્ટ જે છે એ લીંબુ છે, 12માસી. આ લીંબુનો પ્લાન્ટ છે. હવે 1-2 વર્ષમાં ચાલુ થઈ જશે. પછી આગળ જઈએ તો આ કમરખ છે. કમરખના ફૂલ આવી ગયા છે. કમરખ આ ફૂલ બેસી ગયા છે. હવે ટૂંક સમયમાં એ બી આર્ય બેસી ગયા. આર્ય કમરખનો પ્લાન્ટ, કમરખ અહીંયા બી છે, આ બી લાગી ગયા છે. એટલે આ ફક્ત 2 વર્ષનો પ્લાન્ટ છે ને ચાલુ થઈ ગયા છે. આ બાજુ આગળ જઈએ તો આ સફેદ જાંબુ છે, જે મોટા જાંબુ થાય ને, આ જાંબુનો પ્લાન્ટ છે. આ જે છે એ આપણે આલુ બુખાર એમ કહીએ, આલુ બુખાર જે લાલ થાય ને, આલુ બુખારનો પાસે આર્ય કમરખ અહીંયા થઈ ગયેલા છે. અહીં તો બહુ મોટું થઈ ગયા છે, મોટા મોટા લાગી ગયા છે. પછી આગળ જઈએ, આમાં ફળ હવે આવશે. આમાં ફળ નથી આવ્યા. આ બી અંજીરનો જ પ્લાન્ટ છે, અંજીર પ્લાન્ટ છે. આ બાજુ પેલી જે છે ઇલાયચીનો પ્લાન્ટ, ઇલાયચી પ્લાન્ટ. પછી આ જે છે આવા આપણે કંદપુરી ખાઈએ છીએ ને, એ આખા કંદપુરીનો 1, 2, 3, 4 ને 5 લાઈન છે. પેલી બાજુ જઈએ આગળ આપણે. જાંબુ છે, આ સફેદ જાંબુ હતું, આ લાલ જાંબુ છે. પછી પેલી બાજુ કેળ છે, આ ચીકુની આખી લાઈન છે, ચીકુની લાઈન છે. એટલે આ જે છે બાગાયતી પાકો, તો બાગાયતી પાકોની અંદર આપણે લીલી હળદર પણ છે, આ તુવેર પણ છે, પછી આ કંદ પણ છે, અલગ અલગ પ્રકારના પાકો છે.
આ બધી આની અંદર 10 જાતની વેરાયટી છે આખી. આ છે આપણે સંતરાનો પ્લાન છે, હજુ ચાલુ નથી, હવે ચાલુ થવા જોઈએ. સંતરાનો પ્લાન છે. આ ચીકુ તમે જુઓ ને પુષ્કળ આવ્યા છે, આ બધા નેચરલી ચીકુ ટોટલી આખા બેઠક સારી છે. પછી આ પાપડી પણ છે. એટલે આપણે જે ઘરમાં જે ખાવા જોઈએ બધું જ અહીંથી મળી રહે એ રીતનું આખું મારું આયોજન છે. બધી જે આ ઊભા છે એ પેક હાઉસ છે. પેક હાઉસ બાગાયત ખાતા દ્વારા ટોટલ 4 લાખના એસ્ટિમેટેડ કોસ્ટમાં મંજૂર કરવામાં આવ્યું હતું. એમાં 50% આપણો ખેડૂતનો ફાળો, 50% સરકારનો ફાળો. તો આ જે પેક હાઉસ છે એની અંદર આ ડ્રીપ ફ્રીજ છે. આ ડ્રીપ ફ્રીજ એટલા માટે કે ખેડૂત જે શાકભાજી પકવે ને પછી જ્યારે માર્કેટમાં જાય તરત માર્કેટ જઈ ન શકે, તો સાંજે તોડે ને બીજે દિવસે આપે, તો જે વચ્ચેનો જે પીરિયડ છે એ શાકભાજી કરમાય નહીં. એટલા માટે ને ઠંડી રાખવા માટે, તાજી રાખવા માટે આ એક યોજના હતી, એટલે આપણે ડીપ ફ્રીજ વસાવ્યું છે. અહીંયા આપણા એનો વજન સ્કેલ છે, વજન કાંટો. તો વજન કાંટાનો આપણે એ પોતે જ પેકિંગ કરીને વેઇટ કરીને એ પણ વજન કાંટો આવ્યો છે. ત્યાર પછી આપણે જોઈએ તો આ સ્લાઇસ છે. હળદરનું પ્રોસેસ કરીએ તો આપણે હળદરને પહેલાં એને ચીરવી પડે, તો આ એને ચીરી પાડવા માટેનું આ સ્લાઇસ મશીન છે. પછી આ પલ્વીલાઇઝર છે, જે હળદરનો પાવડર, હળદર જે સુકાય પછી આપણે અંદર નાખીને અને પાવડર કરીને આપણે શું કહેવાય ભૂકો બનાવીને પાવડર બનાવીને આપણે પેકિંગ કરીને વેચી શકીએ. તો આ જે આખું યુનિટ જે છે એ અલગ અલગ પ્રકારે કામ આવે છે. હવે ધાન્ય પાકો છે એને પેકિંગ કરવાય, ગ્રેડિંગ કરવાય તો એના માટે ઉપયોગ થઈ શકે છે. બાગાયતી પાકોમાં કેરી, તો કેરીને આપણે વોશ કરીને કમ્પ્લીટ સૂકવીને એને નાની મોટી અલગ અલગ તારવીને બોક્સમાં પેક કરવા માટે પણ સારું વપરાય છે. તો આ ખેડૂતો માટે આ બહુ એક અગત્યનું જરૂરિયાતવાળું આ ઓલું છે. તો દરેક ખેડૂત પણ આ રીતે પોતે પોતાના ફાર્મ પર આવું પેકિંગ યુનિટ બનાવે તો એને સારા ભાવ મળી શકે. તો આ જે વધારાની જમીન છે એમાં પણ મેં જગ્યા ફૂટે ફૂટનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા જે મારી વોકિંગ એરિયા છે, ફાર્મમાં જવાનો પાકો રસ્તો, તો એની સાઈડ ઉપર જે વધારાની જગ્યા છે, પાળ કહેવાય, આપણે દેશી ભાષામાં પાળ કહીએ, તો પાળ ઉપર પણ મેં એક જમફળી નાખી છે. પછી અહીંયા પપૈયું રાખ્યું છે. આ રીતે પપૈયા જે મોટા છે ફળ પાકીને પૂરા થાય, આયુષ્ય પૂરું થાય, તો એના પછી અવેજીમાં બીજા પણ તરત ચાલુ થઈ જાય. એટલા માટે આપણે ઓલ્ટરનેટ વારાફરતી આપણો પાક ચાલુ રહે એટલા માટે આ પપૈયાના પ્લાન્ટ પણ એ રીતે રાખેલા છે. વચ્ચે છે આપણે જે કચુંબરમાં ખાઈએ આંબા હળદર, એ આંબા હળદર પણ નાખેલી છે. આ સાઈડે આપણે આ જે ગાર્ડન ફૂલ, આપણે ફૂલો જે છે એ પણ નાખેલા છે. રજનીગંધાના પ્લાન્ટ છે. આ રોપા તૈયાર કરું છું, એમાં જમરૂખના રોપા છે. પછી આ બાજુ ડ્રેગન ફ્રૂટ છે. તો આ રીતે આમ જોઈ આવી, આમાં પહેલાં જઈએ. આ થોડુંક બાંધકામ ચાલે છે, એમાં ડ્રીપની આખી લાઈન બિછાવવાનું કામ ચાલે છે. અહીંયા જોઈએ તો આ આંબા છે, આંબાની સાથે સાથે બીજી આ એક આખી લીંબુની લાઈન છે, લીંબુના પ્લાન્ટ છે. પછી આ બાજુ આવે તો આવોકાડો એમ કહે ને, આવોકાડો જે અમેરિકામાં થાય એ પ્લાન્ટ આખી લાઈન આવોકાડોની છે. આવોકાડો છે, આ જ વર્ષે મેં રોપ્યા છે. આની અંદર બીજી લાઈનમાં જોઈએ તો આ પ્લાન્ટ ટોટલી આખી લાઈન બોરની છે. આ બોર છે, એની અંદર અત્યારે ફ્લાવરિંગ થઈ ગયેલું છે. નાના છે, આ જ વર્ષે રોપ્યા છે. એટલે શું છે કે આજે ઓછી જગ્યામાં 20થી 25 પ્રકારના અહીંયા પ્લાન્ટ છે. તો શું છે કે સાથે આંતરપાક તરીકે આપણે શાકભાજી પણ લઈ શકીએ. કેરી તો આવવાની જ છે, સાથે આવા નાના ફ્રૂટના પ્લાન્ટ લઈએ તો ખેડૂતોને એમાંથી પણ સારા એવા પૈસા મળી રહે છે. આ સાઈડે આપણે જોઈએ તો પપૈયા છે ને કેળા છે. આખી લાઈન પપૈયાની છે ને વચ્ચે વચ્ચે કેળા નાખેલા છે. તો એ કેળા પણ આપણે ઘરે ખાવા, કુટુંબને ખાવા, બાળકોને ખાવા આપણે મળી રહે. તો આ રીતનું આ ખૂબ ઓછી જગ્યામાં આપણે ઘણા પ્રકારના પાકો કર્યા છે. આ બાજુ હવે યુનિટ જોઈએ. આ BRC યુનિટ સરકારશ્રીએ મંજૂર કરીને આપ્યો છે. BRC એટલે બાયો
રિસોર્સ સેન્ટર, BRC બાયો રિસોર્સ સેન્ટર. એટલે આપણે ગાયના ગૌમૂત્ર અને ગાયના ગોબરમાંથી આપણે જીવામૃત અને ઘનજીવામૃત બનાવવા માટેનું આ 1 લાખનો પ્રોજેક્ટ મને આપ્યો છે. એમાં અત્યારે આ જીવામૃત તૈયાર, આ 1 બેરલ ભરીને જીવામૃત તૈયાર છે. જીવામૃત આ 1 બેરલ ભરીને તૈયાર છે. એટલે જે ગામના જે સ્થાનિક લોકો છે એને આપણે અહીંથી જ આપણે એની સપ્લાય કરીએ છીએ. ને બીજા નંબરમાં શું છે કે અમારું જે આત્મા પ્રોજેક્ટ દ્વારા 3 ગામોનું આખું ક્લસ્ટર બને છે. 3 ગામના કુલ 120 ખેડૂતોને મારે અહીંથી સપ્લાય કરવાની છે. તો આ જે બની રહ્યું છે એમાં મારે જે જીવામૃત રાખવા માટે ટેન્કર 1000 લીટરની ટેન્ક આમાં મૂકવાની છે, આવી ગયેલી છે. આ પ્લાસ્ટર થઈ જાય ને ઉપર ચણતર થઈ જાય એટલે આપણે બધી જીવામૃત બનાવીને સ્ટોર કરવા માટેનું છે. આ જે ટાંકી જે છે એ આપણે સમજાવી. આ વર્મી કમ્પોસ્ટ યુનિટ છે. એટલે વર્મી કમ્પોસ્ટની યુનિટ એટલે કે આપણે આમ ગણીએ તો અળસિયાનું ખાતર. હવે ખેતરમાંથી જે કંઈ ઘાસ નીકળે, કચરો નીકળે, આંબાને પ્રૂનિંગ કરીએ તો એ પાંદડા નીકળે, બધું જ આપણે આમાં તમે જોઈ શકો છો. આમાં જ બધું હું ભર્યા કરતો છું. હવે આ બધું ભરા જાય પછી એને પાણી મૂકી દઈએ એટલે ફૂલ કુંડા ભરી દઈએ અને પછી એને 10 થી 15 દિવસ કોવા દઈએ. એટલે જે પાણી, કોયલું પાણી હું પેલી બાજુથી કાઢીને આ ટાંકો ભરું છું ને આ ટાંકો ભરું છું. અહીંથી પછી અહીં એક વાલ મૂકેલો છે. આ વાલ ખોલીએ એટલે મારે આખા 5 એકરમાં અહીંથી લાઈન દ્વારા જે તે પ્લોટમાં હું આજે શું કહેવાય એને લિક્વિડ ફર્ટિલાઇઝર હું જાતે જ બનાવું છું ને એ હું મારા એમાં ખેતરોમાં મારા જે પાકો છે એને હું આપું છું. તો આ લિક્વિડ ફર્ટિલાઇઝર એમાં કોઈ ખર્ચ નથી. આપણો ખેતરનું જ બધું કચરો અંદર નાખવાનો છે. આમાંના પાંદડા છે, કોઈ બીજા ટામેટાં છે, ટામેટાના છોડવા હોય કે પછી આપણે રીંગણના છોડવા, એ બધા પાક પૂરો થાય પછી એની અંદર ભરી દેવાના અને પછી પાણીથી કુંડા ભરી દઈએ એટલે 15 દિવસમાં સડી જાય. ને એ જે સડેલું જે પાણી જે છે એ બહુ જ પોષકવાળું છે. બીજા કોઈ ખાતરની જરૂર પડતી નથી. મેં જે ડાંગર એમાં 3 વેરાયટી કરી હતી, બધી આવી ડાંગર 3 વેરાયટી કરી હતી. એમાં જે ફક્ત આ બાયો લિક્વિડ ફર્ટિલાઇઝર જ વાપર્યું છે. બીજું મેં કશું જ નાખ્યું નથી. ઇવન જીવામૃત પણ નથી આપ્યું. તો આની અંદર આ જે પ્લોટ અત્યારે ડાંગર કપાઈ ગઈ, કપાઈને આપણે કાઢી પણ લીધા. આની અંદર આપણે બંગાળો હતો, દેશી બંગાળો, એ પણ આમ ગણો ને તો આ વિસ્તારમાં જ્યારે કમોસમી વરસાદ પડ્યો ને તો મોટા લગભગ 90% ખેડૂતોની ડાંગર પડી ગઈ ને આખી બગડી ગઈ. જ્યારે આપણી ડાંગર આટલો બધું શું કહેવાય કમોસમી વરસાદ આવ્યો, વાવાઝોડું આવ્યું તો પણ ટકી અને મારે કોઈ 1 રૂપિયાનું નુકસાન નથી થયેલું. આ બધા 1 ક્યારું, 2 ક્યારું, 3 ક્યારું, 4 ક્યારું ડાંગર હતી. આ તમે પૂળા બી જોઈ શકો છો. મારું કોઈ બગાડ થયેલો નથી. હવે આ બાજુ આમ જોઈએ તો આ નર્સરી છે. નર્સરીની પાળ ઉપર પણ અલગ અલગ પ્રકારના તમે જોઈ શકશો. આ અહીંયા આંબો છે, પછી આ એક નાશપતીનો પ્લાન્ટ છે, પછી આ આવકાડો છે, પછી ફરી પાછો આંબો છે, અહીંયા દાડમ છે, ફરી પાછો આંબો છે, પછી આ આપણે જે પેલા ચોમાસામાં ખાઈએ શું કહેવાય એને, પેલો ટાઈપ આવે છે ને ખજૂર ટાઈપ જે પેલા વેચાય છે એનો પ્લાન્ટ છે. પછી અહીંયા ઇલાયચીનો પ્લાન્ટ છે. આ જે લાંબા ચીકુ થાય, આટલા લાંબા 6 ઇંચ જેટલા લાંબા ચીકુ થાય એ આખો પ્લાન્ટ નાખ્યો છે. પછી આ બાજુ સફેદ ચંદનનો પ્લાન્ટ છે. એટલે કહેવાનો મતલબ કે જે સીધાપાડા પર પણ આપણે પ્લાન્ટેશન કરીને જે કંઈ જરૂર પડે છે આપણા ઘરે માટે એ બધું જ અહીંથી મળી રહે એવી આખી વ્યવસ્થા કરી છે. આ બાજુ આગળ ચાલીએ તો આ ચેરીનો પ્લાન્ટ છે. આ ચેરીનો પ્લાન્ટ છે આખો. પછી આ બાજુ બી આખી આંબાની લાઈન છે. આ બાજુ પરવળનો માંડવો છે, આ બાજુ ટીંડોળાનો માંડવો છે. આ જે આપણે જોઈએ તો આ લીંબુ છે, 12માસી સીડલેસ છે. તો આ સીડલેસની તમે ક્વોલિટી જોઈ શકશો. ક્વોલિટી જોઈ શકશો. આ પાકવા આવ્યા છે. આ તમે એના ફળ જુઓ. સીડલેસ છે. આ જોઈએ ને, આ તમે જુઓ ઝાડ પર પાકવા આવ્યા. ક્યાંથી મંગાવ્યા? આ તો મેં એકાદ નર્સરીમાંથી લઈ આવ્યું હતું. પછી આ રીતે આખી અહીંયા નારિયેળી છે, આંબા છે, નારિયેળી છે, આંબા છે, નારિયેળી છે, એ રીતે બોર્ડર ઉપર પણ છે.
પછી જે પાળ ઉપર છે ને જે રોડ સાઈડે આ તમે જુઓ ને સરગવા, આખી લાઈન સરગવાની છે. સરગવાની વચ્ચે પપૈયા પણ છે. એટલે આપણે આવી રીતે મલ્ટીપ્લાય અલગ અલગ પ્રકારના પાકો વાવીને ખેડૂતો પોતે પોતાની આવક ઊભી કરી શકે. ફક્ત એક પાક આપણે કરવાથી ખાસ કોઈ વધારે વળતર મળતું નથી, કારણ કે એક પાક કરવાથી જો એ પાક કોઈ કુદરતી વાતાવરણને કારણે ફેલ જાય તો આપણે સદંતર આખો 3 મહિનાનું જે સિઝન છે એ આપણે ગુમાવવાનો વારો આવે. જો આ રીતે અલગ અલગ પ્રકારના પાકો કરવાથી એક પાક ફેલ જાય તો બીજા જે અન્ય પાકો છે એમાંથી આપણે આવક ઊભી કરી શકીએ. એક મિનિટ. આ નર્સરી છે. આપણે જોઈ શકીએ છીએ આ અત્યારે આવેલા બધા થવા આવ્યા છે. આ ટીંડોળા છે, દેશી ટીંડોળા. આ પ્લોટ પેલા છે, આ બધા ટીંડોળા છે. આ બાજુ આ ટામેટા છે, આ બાજુ રીંગણા કરેલા પણ બધા ફેલ થઈ ગયા, કારણ કે બહુ મોટા થઈ ગયા એટલે જમીનની અંદર ઉતરી ગયા ને વરસાદનું પાણી બધું અંદર ભરાઈ જવાથી આ બધો કચરો થઈ ગયેલો છે. એ બધો સફાઈનું કામ હજુ ચાલુ છે. એટલે આ વખતે નર્સરીમાં આપણે અતિ વરસાદને કારણે ખાસ કોઈ આવક મેળવી નથી શક્યા, પણ આ જે ટીંડોળા રોપા છે એમાંથી આપણે અત્યારે સારું એવું વેચાણ થયું. 5,000 રૂપિયાની આવક થઈ ગયેલી. એટલે જે કાંઈ ખર્ચો કર્યો છે એ સરભર થઈ ગયેલો છે. એટલે આવતી વર્ષથી આપણે આ બધા રોપા અહીંથી જ બધાને મળે એવી વ્યવસ્થા કરી દઈશું.